છેલ્લા 5 દિવસથી દેશભરના હોટેલ માલિકો, રેસ્ટોરન્ટ માલિકો અને નાના ખાણીપીણાના ધંધાર્થીઓને એક જ ચિંતા હતી કે કોમર્શિયલ ગેસની અછત. પણ હવે તમારા માટે સારા સમાચાર આવી ગયા છે, કારણ કે સરકારે ગઈકાલે જ કોમર્શિયલ ગેસ પરનો પૂરેપૂરો પ્રતિબંધ હટાવી દીધો છે. શું હતી આખી ઘટના? કેમ સરકારે આવો મોટો નિર્ણય લીધો? હવે શું ફેરફાર થશે? આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં. આ સમસ્યાની શરૂઆત ભારતથી 1000 કિલોમીટર દૂર પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઈસ્ટમાં થઈ હતી. ત્યાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવો દરિયાઈ માર્ગ પ્રભાવિત થયો હતો. ભારત પોતાની જરૂરિયાતનો મોટાભાગનો ગેસનો હિસ્સો આ માર્ગે મંગાવે છે. જ્યારે જહાજો આવવામાં મોડું થયું ત્યારે ભારત સરકાર પાસે રહેલા ગેસના ભંડારમાં અચાનક ઘટાડો નોંધાયો. ભારત સરકાર સામે મોટો પ્રશ્ન એ હતો કે ઘરોમાં વપરાતો ગેસ બચાવવો કે ધંધાકીય વપરાશનો. સરકારે સામાન્ય પ્રજાના રસોડાને પ્રાધાન્ય આપ્યું અને 9 માર્ચના રોજ કોમર્શિયલ સપ્લાય પર હંગામી કાપ મૂકી દીધો. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર મળતા બંધ થયા ત્યારે સરકારે એક રસ્તો પણ બતાવ્યો હતો. ઉદ્યોગો અને મોટી હોસ્ટેલોને બાયોમાસ પેલેટ્સ અને કોલસો વાપરવાની છૂટ આપી હતી. પણ આપણે સૌ જાણીએ છીએ કે ગેસ વગર હોટેલનું રસોડું ચલાવવું કેટલું મુશ્કેલ છે. ગઈકાલે સોશિયલ મીડિયા પર જે ઇન્સ્ટાગ્રામ રીલ્સ વાયરલ થઈ રહી હતી, જેમાં દિલ્હી એનસીઆરના પ્રદૂષણ નિયમો અને બાયોમાસની વાત હતી, તે અસંત સાચી હતી, કારણ કે સરકારે ઉદ્યોગોને ગેસના બદલે આ ઈંધણ વાપરવા પર મજબૂર થવું પડ્યું હતું. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં હોટલો ઉદ્યોગ ધમધમતો હોય, ત્યાં આ 5 દિવસો ભારે કટોકટી ભર્યા રહ્યા હતા. પરંતુ હવે રાતના સમાચાર એ છે કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ ગઈકાલે સાંજે સત્તાવાર પુષ્ટિ કરી છે કે ગેસના જહાજો હવે ભારતના બંદરો પર પહોંચી ગયા છે. રાજ્ય સરકારે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારે આ રોક હટાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય કોઈ એક બે રાજ્ય માટે નથી, પણ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતની આસામ સુધીના તમામ રાજ્યો હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનું બુકિંગ અને સપ્લાય ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. તો વેપારી મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં ફરીથી બ્લુ સિલિન્ડર ઉપલબ્ધ છે. જો કે નિષ્ણાતોનું કહેવું છે કે આ આંતરરાષ્ટ્રીય કટોકટી હજુ પૂરી નથી થઈ, એટલે ભવિષ્યમાં ગેસના ભાવમાં થોડી વધઘટ જોવા મળી શકે છે. આજ ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને સાચા સમાચાર જોવા માટે જોતા રહો DMIT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.